કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સુરતથી વલસાડ સુધીના NH48 ઉપર ચોમાસામાં બિસ્માર રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું, જેમની સાથે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડ ડાંગના માજી સાંસદ કેસી પટેલે સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ગડકરીએ વલસાડમાં બની રહેલા એક્સપ્રેસ હાઈવેનું પણ નિરીક્ષણ સાથે હાઈવેની ગુણવત્તા સુધારવા માટેના નિર્દેશ આપ્યા હતા। આજે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી આપણા ગુજરાતના પ્રવાસે છે। એમણે સવારે સુરતથી વલસાડ લગીને NH48નો બસમાં પ્રવાસ કરીને જે NH48માં જે સુધારા વધારા કરવાના હતા એના સૂચનો અધિકારીઓને તાત્કાલિક આપ્યા। એની સાથે જે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે એનું પણ નિરીક્ષણ પૂરું કરી રહ્યા છે અને જલ્દીથી આપણો એક્સપ્રેસ હાઈવે પણ ચાલુ થઈ ગયા અને NH48માં પણ જે સુધારા કરવાના છે, NH56માં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો અધિકારીઓને તાત્કાલિક આપ્યા છે અને અમારી કેન્દ્રીય સરકાર અને ગુજરાત સરકાર સારામાં સારા રસ્તા બને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ। જી, અમારા વલસાડ લગીને એમણે રોડથી પૂરો પ્રવાસ કર્યો અને પછી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી પછી પૂરું નિરીક્ષણ એક્સપ્રેસ હાઈવેનું કરવાના હતા, પણ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ એના લીધે અમારા નીતિન ગડકરીજીએ પ્રવાસ પાછો રોડથી જ ચાલુ કર્યો અને પ્રવાસમાં હજુ સારી રીતે કઈ રીતના આપણે નિરીક્ષણ કરી શકીએ એના માટે અહીંયા ખારેલ ચોકડી અને ખારેલ ચોકડીથી સુરત લગીને પૂરો એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કરવાના છે।